ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી. એની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 11 છે 12 છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 13 છે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત પણ આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? તો ચેપ્ટર 13 છે એ નેક્સ્ટ વીક સુધીમાં મોસ્ટ પ્રોબ્લેમલી કમ્પ્લીટ થઈ જશે અને એના પછી આપણે ચેપ્ટર 14 છે એ પણ આપણે એની શરૂઆત પણ આપણે કરી દઈશું. ક્લિયર? તો ચેપ્ટર 14 છે તો નેક્સ્ટ વીકમાં આપણે સ્ટાર્ટ આપણે કરશું. ક્લિયર? તો આપણે અત્યારે ચેપ્ટર 13 ની વાત કરવામાં આવે તો ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટની વાત કરવામાં આવે તો આપણે શું જોયું? તો પ્રકાશ સંશ્લેષણનો આપણે મેઇન કોન્સેપ્ટ આપણે સમજવાની આપણે ટ્રાય કરી. ક્લિયર? કે તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શેનો ઉપયોગ કરવામાં આવે, બાય પ્રોડક્ટ તરીકે શું ઉત્પન્ન થશે, ક્લિયર? પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કઈ રીતે રૂપાંતર થાય છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? અને આપણે કોઈ પણ ચેપ્ટરમાં આપણે વાત કરવામાં આવે તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈએ તો એ ચેપ્ટરને આપણે આત્મા સોલ સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? કે આ ચેપ્ટર તમને શું કહેવા માંગે છે. ક્લિયર? હવે આપણે આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ છે તેમાં ક્યાં એમાં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ શું છે. ક્લિયર? એમાં ઐતિહાસિક કઈ પ્રયોગો કરવામાં આવ્યા, ક્યાં વૈજ્ઞાનિકોનો ફાળો છે. ક્લિયર? આપણે વાત કરવામાં આવે તો જે CO2 H2O જોડાઈને ગ્લુકોઝ બને છે. ક્લિયર? એક સિમ્પલ પ્રોસેસ આપણે ખ્યાલ છે. ક્લિયર? પરંતુ એ પ્રોસેસને ગોતવા માટે ક્લિયર 150 થી 200 વર્ષનો સમયગાળો લાગ્યો. ક્લિયર? ઘણો બધો સમયગાળો લાગ્યો અને આપણે એની શરૂઆત આપણે કઈ. ક્લિયર? તો મોર દેન તમને 2000 વર્ષની ઉપર તમને લાગ્યું. ક્લિયર? એનું સંશોધન કરવામાં આવ્યું. આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? પણ એકચ્યુઅલીમાં સમયગાળો છે 150 થી 200 વર્ષનો છે, પણ આપણે ઘણી વખત આપણે એને 2000 વર્ષ પણ લાગી, કઈ રીતે લાગી પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે ડિસ્કશન કરશું કે એમાં પ્રિસ્ટલીનો પ્રયોગ શું છે. ક્લિયર? ઇન્જન હાઉસનો પ્રયોગ શું છે. ક્લિયર? એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે પૃથ્વી ઉપર સજીવો તમને બે પ્રકારના જોવા મળે. કે એક તો સોપજીવી સજીવો અને બીજા છે વિષમપોષી સજીવો. ક્લિયર? સમપોષી સજીવો એટલે શું કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એને શું કહેવામાં આવે? સ્વયંપોષી કહેવામાં આવે. જે ખોરાક જાતે બનાવતા નથી એને શું કહેવામાં આવે? વિષમપોષી કહેવામાં આવે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે કે છોડ છે એ શું છે? સ્વયંપોષી છે. સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને H2O ને જોડી ક્લિયર અને શું બનાવે? પોતાના માટે ખોરાક બનાવે. CO2 કોના દ્વારા અંદર લેશે? એક વાયુતંત્રના છિદ્રો દ્વારા લેવામાં આવશે. ઓક્સિજન કોના દ્વારા મુક્ત કરવામાં આવશે? એક છિદ્ર દ્વારા. પાણી કોના દ્વારા મુક્ત કરવામાં આવશે? તો એક છિદ્ર દ્વારા. ક્લિયર? આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? અને આપણે વાત કરી કે ખોરાક બનવાની ક્રિયાને શું કહેવામાં આવે? પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણની મુખ્ય ક્રિયા તમને ક્યાં જોવા મળે? પર્ણના મધ્ય પર્ણની અંદર તમને મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે. ક્લિયર? આમ તો તમને મધ્ય પર્ણ આપેલું છે. ક્લિયર? એની અંદર તમને રસધાની તમને જોવા મળે, કોષ દિવાલ તમને જોવા મળે, હરિતકણ તમને જોવા મળે. ક્લિયર? તો મધ્ય પર્ણ એટલે શું? પર્ણની વાત કરવામાં આવે તો ઉપર અધોસ્તર આવેલું હશે, અધિસ્તર આવેલું હશે. તો અધોસ્તર અને અધિસ્તરની વચ્ચે જે કોષો આવેલા હશે પર્ણના એને શું કહેવામાં આવે? મધ્ય પર્ણના કોષો. અને એની અંદર મુખ્યત્વે તમને હરિતકણ તમને જોવા મળશે. જ્યારે અધોસ્તર અધિસ્તરની અંદર હરિતકણ એટલી બધી સંખ્યામાં તમને જોવા નહીં મળે. ક્લિયર? એટલે એમ પણ કહેવામાં આવે કે પ્રકાશ સંશ્લેષણનું મુખ્ય સ્થાન કયું છે? પર્ણના મધ્ય પર્ણ કોષોમાં. ક્લિયર? પ્રકાશ સંશ્લેષણનો અર્થ શું થશે કે એને બે શબ્દમાં છૂટા પાડવામાં આવે. ક્લિયર? પ્રકાશ એટલે તો સૂર્યપ્રકાશ થશે, એનો ઉપયોગ કરવામાં આવે. અને સંશ્લેષણ એટલે શું? એક રસાયણનું સંશ્લેષણ કરવાનું, નવું રસાયણ બનાવવામાં આવે. ક્લિયર? તો પ્રકાશની હાજરીમાં બે અકાર્બનિક પદાર્થોને જોડી એક કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ કરવામાં આવે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે. તો CO2 છે, H2O શું છે? એ છે શું છે? અકાર્બનિક પદાર્થ છે. ક્લિયર? ગ્લુકોઝ C6H12O6 શું છે? કાર્બનિક પદાર્થ છે. ક્લિયર? તો પ્રકાશની હાજરીમાં બે અકાર્બનિક પદાર્થોને જોડી કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે તેને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે. ક્લિયર? તો શું કરે છે? સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ક્લિયર? પછી જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે અને પર્ણનું ખોરાકનું નિર્માણ કરે છે. ક્લિયર?
પછી આપણે એ પણ વાત કરી લીધી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મુખ્યત્વે તમને 3 પ્રક્રિયા જોવા મળે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે, તો પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે, છેલ્લે શું બને છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ શું છે? રસાયણ છે. ક્લિયર? તો પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ક્લિયર? પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ક્લિયર? બીજી વસ્તુ આપણે શું આપણે સ્ટડી કરેલી હતી કે કાર્બન ડાયોક્સાઇડ છે તો CO2 તમને ગેસ સ્વરૂપે જોવા મળશે. છેલ્લે શું બને છે? ગ્લુકોઝ. તો એ સોલિડ સ્વરૂપમાં છે, એટલે ઘન સ્વરૂપમાં છે. તો વાયુ સ્વરૂપમાં જે કાર્બન છે એને ઘન પદાર્થની અંદર એની સ્થાપના કરવી, એટલે શું કહેવાય? કાર્બન સ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? અને ત્રીજું આપણે શું કર્યું? ઓક્સિજન છે તમને બાય પ્રોડક્ટ તરીકે જોવા મળે, સહ ઉત્પાદક તરીકે તમને ઓક્સિજન છે તમને જોવા મળે. ક્લિયર? અને આપણે ખ્યાલ છે કે તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને કઈ જગ્યાએ જોવા મળે? હરિતકણની અંદર, થાઇલેકોઇડની અંદર જે કોન્ટાઝોમ આવેલા છે, કોન્ટાઝોમની અંદર તમને કોન્ટાઝોમની અંદર તમને રંજક દ્રવ્ય આવેલા છે, ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B, એના થ્રુ ક્લિયર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને જોવા મળે. તો આ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાઇલેકોઇડની અંદર થશે. ક્લિયર? થાઇલેકોઇડની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે અને એના માટેના ઉત્સેચકો તમને સ્ટ્રોમા આધારકની અંદર આવેલા હશે. ક્લિયર? પછી આપણે વાત કરી કે જે એવા પ્રાણીઓ કે જે ખોરાક બનાવતા નથી એને શું કહેવામાં આવે? વિષમપોષી કહેવામાં આવે. તો એની અંદર તમામ પ્રકારના મનુષ્ય છે, પ્રાણીઓ છે, જંતુઓ છે, અમુક બેક્ટેરિયા જ ખોરાક બનાવે, બાકીના બધા બેક્ટેરિયા ખોરાક બનાવતા નથી. ક્લિયર? તો એ શું કહેવાય? વિષમપોષી કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે શું વાત કરી કે આપણે ડિસ્કશન કર્યું કે CO2 H2 ની જરૂર પડે, પ્રકાશની જરૂર પડે. ક્લિયર? તો એના પછી આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, ગ્લુકોઝ બનશે. તો એના માટે કયો એક્સપેરિમેન્ટ છે? ક્લિયર? તો આપણે 2 એક્સપેરિમેન્ટ આપણે ડિસ્કશન કરેલા હતા. કે એક તો પર્ણની ઉપર તમને અડધા પર્ણની ઉપર તમે કાળી પટ્ટી તમે બાંધી દેશો, ચીપ, અને અડધું પર્ણ તમને ખુલ્લું હશે. તો જે પર્ણ ખુલ્લું હશે, ક્લિયર, ત્યાં તમને સ્ટાર્ચનું તમને નિર્માણ થશે. ક્લિયર? પ્રકાશ આવશે એટલે સ્ટાર્ચનું નિર્માણ થશે. ક્લિયર? બીજો પ્રયોગ શું હતો? ક્લિયર? અડધા પર્ણની અંદર તમે KOH ભરેલું કે દ્રાવણ છે એની અંદર ડુબાડવામાં આવે. ક્લિયર? અને બીજું પણ અડધું પર્ણ છે તમને ખુલ્લું રાખવામાં આવે અને પ્રકાશમાં મૂકવામાં આવે. ક્લિયર? તો શું થશે? જ્યાં ખુલ્લું પર્ણ હશે ને CO2 નું પ્રોડક્શન થશે, એટલે CO2 નો ઉપયોગ કરવામાં આવશે, એટલે તમને શું યુઝ થશે? આપણે સ્ટાર્ચનું નિર્માણ થશે. અને જે KOH ની અંદર ડુબાડેલું હતું ને તમને સ્ટાર્ચનું નિર્માણ થશે નહીં. ક્લિયર? આપણે આ પોઈન્ટ સુધી આપણે ડિસ્કશન આપણે કરેલું હતું લાસ્ટ લેક્ચરની અંદર. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોવાનું છે. ક્લિયર? તો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે ઐતિહાસિક બરોબર છે એની ક્રિયાવિધિ તમને જોવાની છે. ક્લિયર? આપણે વાત કરવામાં આવે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે વાત કરેલી હતી, આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં પણ વાત કરેલી હતી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે આપણે તે શું સમજીએ? CO2 આવ્યો, H2 આવ્યો, પ્રકાશ આવ્યો એટલે ગ્લુકોઝનું નિર્માણ થઈ ગયું, ઓક્સિજન છૂટો પડી ગયો. ક્લિયર? એવું નથી. ક્લિયર? એના માટે એક લાંબી પ્રોસેસ તમને જોવા મળે અને એ પ્રોસેસને ગોતવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો સુધી ઘણા બધા પ્રયોગો કર્યા. છેલ્લે આપણને ખબર પડી કે CO2 જો આવશે, H2 આવશે, પ્રકાશની હાજરીમાં ખોરાક બનશે. ક્લિયર? અને ઓક્સિજન છે બાય પ્રોડક્ટ તરીકે છૂટો પડે. ક્લિયર? હવે NCERT-માં છે. ક્લિયર? ડાયરેક્ટ એને પ્રિસ્ટલી છે એનો પ્રયોગ એને આપેલો છે. તો આપણે સ્ટાર્ટિંગથી આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ કે એની અંદર કઈ પેલા કયા સાયન્ટિસ્ટે શું કીધું, એના પછી કયા વૈજ્ઞાનિક આવ્યા, એના પછી પ્રિસ્ટલી આવ્યા, એના પછી જોન હાઉસ આવ્યા. ક્લિયર? આ ઇન્જન જોન હાઉસ આવ્યા. આપણે બધું આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? અને આપણે તમે તો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકોએ શરૂઆત કરી? તો એરિસ્ટોટલ અને થિયોફ્રાસ. આપણે એરિસ્ટોટલ અને થિયોફ્રાસ છે આપણે ચેપ્ટર 8 ની અંદર પણ આપણે એના વિશે થોડુંક આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? એક પ્રાણીશાસ્ત્રના પિતા છે, એક વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે બેઝિક ઓફ બાયોલોજી ની અંદર પણ આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? તો સૌપ્રથમ આપણે વાત કરવામાં આવે તો એરિસ્ટોટલ એટલે તમને વાત કરવામાં આવે કે 220 થી 240 BC ની આસપાસ. બરોબર છે?
ક્લિયર. એટલે આપણે જે ઈસવીસન પૂર્વે આપણે થઈ ક્લિયર, ઈસવીસન પૂર્વે 1 2 3 તો એના આગળના 200 વર્ષ પહેલા એટલે લગભગ 200 વર્ષ જ હતા, ફાઇનલ મને યાદ નથી ક્લિયર. 200 વર્ષની આજુબાજુના ગાળામાં થિયોફ્રાસ્ટ અને એરિસ્ટોટલ છે એને એક વાત કીધી. શું વાત કીધી? એને હ્યુમસ સિદ્ધાંત આપ્યો. કયો આપ્યો? હ્યુમસ સિદ્ધાંત. ક્લિયર. હવે હ્યુમસ સિદ્ધાંત છે શું? આપણે વાત કરીએ, આપણે ખોરાક આપણે લઈએ છીએ ક્લિયર, આપણે ખોરાક આપણે લઈએ છીએ ક્લિયર. તો અત્યારે એ વાત વનસ્પતિ શાસ્ત્રી હતા એટલે એને સાબિત કર્યું કે વનસ્પતિની અંદર પણ એમાં જીવ જોવા મળે, વનસ્પતિની અંદર પણ તમને જીવ જોવા મળે, વનસ્પતિ જીવિત છે ક્લિયર. આપણે બધાને ખ્યાલ છે જો જીવિત હશે, કોઈ પણ સજીવ જીવિત હશે એનું ખોરાક ગ્રહણ કરવા માટે ખોરાક તો એને ક્યાંકથી તો લેતા હશે, તો એને શું કર્યું? વનસ્પતિને જમીનમાં ઉગાડી. અને જનરલી વનસ્પતિ જમીનની અંદર જ ઉગે છે ક્લિયર. તો એને શું ખ્યાલ આવ્યો કે આ વનસ્પતિને આપણે જમીનમાં જ ઉગાડી શકીએ છીએ, આપણે પાણીની અંદર બરોબર છે મોટા ભાગની વનસ્પતિને આપણે ઉગાડી શકતા નથી, હવામાં ઉગાડી શકતા નથી. તો એનું રીઝન શું? જમીનમાં ઉગે છે. તો એનું મિનિંગ શું? તો જમીનમાં ઉગે છે તો જમીનમાંથી એને ખોરાક પ્રાપ્ત થાય છે ક્લિયર. તો થિયોફ્રાસ્ટ અને એરિસ્ટોટલે સૌપ્રથમ શું કીધું કે વનસ્પતિને ખોરાક જે જમીનમાંથી પ્રાપ્ત થાય છે. હ્યુમસ એટલે જમીન કહેવામાં ક્લિયર. તો એની અંદર જૈવિક કાર્બનિક પદાર્થો લે છે ક્લિયર. તો સૌપ્રથમ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકોએ પ્રકાશ સંશ્લેષણ વિશે શું કીધું કે વનસ્પતિ છે ક્લિયર એ જમીનમાંથી ખોરાક લે છે ક્લિયર. બસ એટલી જ વાત કરી, પરંતુ એ સરખી રીતે સમજાવી શક્યા નહીં ક્લિયર. એના પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા વોન હેલ્મોન્ટ. કોણ આવ્યા? વોન હેલ્મોન્ટ નામના વૈજ્ઞાનિક આવ્યા ક્લિયર. એને શું કીધું? વિલો ટ્રી એક્સપેરિમેન્ટ કર્યો. વિલો ટ્રી એક્સપેરિમેન્ટ. વિલો ટ્રી એક્સપેરિમેન્ટ એટલે શું? એટલે એને શું કીધું? આપણે તમે ઘણી વખત તમે ઘરે છે વનસ્પતિને ઉગાડતો હોય તો તમે કુંડું લેશો ક્લિયર. કુંડાની અંદર તમે માટી નાખશો ને વનસ્પતિનો છોડ છે ને ઉગાડવામાં આવે. તો આ જે વિલો એક્સપેરિમેન્ટ છે એને શું એમાં શું કર્યું ક્લિયર? એને પેલા એક કુંડું લીધું ક્લિયર. હવે કુંડાનું પેલા વજન કર્યું. માની લો કે કુંડાનું વજન છે બરોબર છે 500 ગ્રામ થયું ક્લિયર. હવે કુંડાની અંદર એને શું એડ કર્યું? માટી એડ કરી. શું એડ કરી? માટી ક્લિયર. માટી એને માની લો કે બરોબર છે 5 કિલોગ્રામ બરોબર છે માટી એને એડ કરી. હવે એને વજન કરીને જ માટી એડ કરી, વજન કરીને જ એને માટી એડ કરી કે 5 કિલોગ્રામ એને માટી એડ કરી ક્લિયર. હવે શું કર્યું? આ માટી આવી ગઈ ક્લિયર. હવે પેલા એક વનસ્પતિનો છોડ લીધો. હવે વનસ્પતિના છોડનું પણ વજન કર્યું, વનસ્પતિના છોડનું વજન કર્યું. માની લો કે વનસ્પતિના છોડનું વજન કર્યું ક્લિયર. તો બરોબર છે 9 કિલોગ્રામ વજન થયો. કેટલો થયો? 9 કિલોગ્રામ વજન થયો ક્લિયર. વનસ્પતિના છોડને આવી રીતે વાવી દીધો ક્લિયર. વનસ્પતિનો છોડ એનો વાવી દીધો. થોડાક દિવસો પછી જોયું ક્લિયર. તો વનસ્પતિનો છોડનું વજન કર્યું હતું, વનસ્પતિની ઊંચાઈ પણ માપેલી હતી, વનસ્પતિની ઊંચાઈ પણ માપેલી હતી. હવે માની લો કે અઠવાડિયું 1 વીક થયું, 2 વીક પછી જોયું ક્લિયર. હવે બધાનું વજન કર્યું તો વનસ્પતિનું વજન હતું ક્લિયર એ 9 માંથી 10 કિલોગ્રામ થઈ ગયું, 9 માંથી 10 કિલોગ્રામ થઈ ગયું ક્લિયર. હવે પહેલાના જે આપણે વાત કરવામાં તો એરિસ્ટોટલે શું કીધું કે વનસ્પતિને વિકાસ ખોરાક ક્યાંથી લે છે? જમીનમાંથી લે છે. કે ક્યાંથી લે છે? જમીનમાંથી ક્લિયર. તો જો એરિસ્ટોટલની વાત સાચી હોય ક્લિયર, બધું જ ખોરાક છે જમીનમાંથી લેતો હોત ક્લિયર, તો શું થાત? વનસ્પતિનું પહેલા વજન કેટલું હતું? 9 કિલોગ્રામ હતું, હવે 10 કિલોગ્રામ થઈ ગયું. વનસ્પતિને ક્યાં ઉગાડવામાં આવી? જમીનની અંદર ક્લિયર. તો જમીનનું વજન કેટલું હતું? માટીનું વજન કેટલું હતું? 5 કિલોગ્રામ એટલે શું હતું? 5 કિલોગ્રામ. તો એકચ્યુઅલીમાં થવું કેટલું જોઈએ? 4 કિલોગ્રામ. શું કામ? કે વનસ્પતિએ 9 કિલોગ્રામ હતું તો 10 કિલોગ્રામ વજન થયું, તો માટીનું 1 કિલોગ્રામ વજન તો ઓછું થવું જોઈએ ને, જો એ એરિસ્ટોટલ અને થિયોફ્રાસ્ટની વાત સાચી હોત તો ક્લિયર. પરંતુ વનસ્પતિના છોડની વજન માપવામાં આવ્યું ક્લિયર તો 10 કિલોગ્રામ થયું, માટીનું વજન માપવામાં આવ્યું તો 4.8 કિલોગ્રામ થયું. કેટલું? 4.8 કિલોગ્રામ થયું ક્લિયર. તો આમાં ખબર કે અહીંયા વનસ્પતિ છે જમીનમાંથી બધું જ શોષણ કરતું હોય ક્લિયર, વનસ્પતિ જમીનમાંથી બધું જ શોષણ કરતી હોય ક્લિયર. તો 9.8 9ની જગ્યાએ 10 થયું હોત, 9ની જગ્યાએ 10 કિલોગ્રામ થયું વનસ્પતિનું વજન, અને તો 5 માંથી 4 થયું, પરંતુ એવું એકચ્યુઅલીમાં બન્યું નહીં. વનસ્પતિ જે માટી હતી એનું વજન 200 ગ્રામ જ ઘટ્યું. શું કામ? કારણ કે 200 ગ્રામ જેટલું શું હતું એની અંદર બરોબર ખનિજ તત્વોની બધું હતું. પાણી માની લ્યો, ખનિજ તત્વો માની લ્યો ક્લિયર.
પછી બરોબર તો સ્ટાર્ટિંગમાં આવી રીતે ખબર પડી, પછી બીજો પ્રયોગ સેમ ટુ સેમ કર્યો. એમાં પેલા સૂકી માટી લીધા પછી પાણીનું વજન કર્યું, પાણી એમાં એડ કર્યું. ક્લિયર? તો પછી એને ખ્યાલ આવ્યો કે જમીન આપણે પાણી પણ જમીન વનસ્પતિ ખાલી જમીનનો માટીનો ઉપયોગ નથી કરતી, એ પાણીનો પણ ઉપયોગ કરે છે. ક્લિયર? તો સૌપ્રથમ વૈજ્ઞાનિકો પણ આ બરોબર છે વાત કરી કોને? વોન હેલ્મેન્ટ નામના વૈજ્ઞાનિકે. ક્લિયર? એને એક્સપેરિમેન્ટ કયો આપ્યો? વિલો ટ્રી એક્સપેરિમેન્ટ. એ શું કીધું? પ્લાન્ટ એટલે વનસ્પતિ છે ખોરાક અને પાણી માટીમાંથી લે છે. ક્લિયર? અને વિલો ટ્રી એક્સપેરિમેન્ટ એટલે શું આપણે વાત કરી. ક્લિયર? ક્લિયર? આપણે વાત કરવામાં આવે એના પછી સ્ટીફન હેલ્સ નામના વૈજ્ઞાનિક આવ્યા. ક્લિયર? એના પછી સ્ટીફન હેલ્સ નામના વૈજ્ઞાનિક આવ્યા. સ્ટીફન હેલ્સ નામના વૈજ્ઞાનિકે શું કીધું? વનસ્પતિ પોષણ માટે હવા અને પ્રકાશ મહત્વપૂર્ણ છે. ક્લિયર? તો સ્ટીફન હેલ્સ એવું કીધું. ક્લિયર? કે વનસ્પતિને વિકાસ કરવો હશે. ક્લિયર? તો ખાલી જમીનમાંથી પાણી અને ખોરાક નહીં લે, એ વાતાવરણમાંથી હવા પણ લેશે. ક્લિયર? તો એ હવે જે સ્ટીફન હેલ્સ છે, ક્લિયર, એને વાત સાચી કીધી કે વાતાવરણમાંથી હવા લે છે. ક્લિયર? પણ એ સરખી રીતે સમજાવી ન શક્યા. શું વાતાવરણમાંથી કઈ રીતે હવા લે છે? ક્લિયર? તો એને શું કહેવામાં આવે છે, કઈ રીતે એની ક્રિયા થાય છે, તો આખી પ્રક્રિયા છે સારી રીતે સમજાવી શક્યા નહીં. ક્લિયર? તો એના પછી જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિક આવ્યા. હવે એક વસ્તુ યાદ રાખજો, તમારે કોઈ પણ રિસર્ચ કરો. ક્લિયર? તો કોઈ પણ રિસર્ચ વૈજ્ઞાનિક છે એને સાબિત કરવું પડે કે આ પ્રક્રિયા આ રીતે થાય છે. ક્લિયર? હું એમ કહી દઉં અત્યારે કોરોના વાયરસ છે. ક્લિયર? હવે હું એક નવું દવાને સંશોધન કરું. ક્લિયર? અને એમ કહી દઉં કે કોરોના વાયરસ ઉપર 100% આ દવા અસર કરે છે. ક્લિયર? આ તમે દવા લ્યો એટલે 1 દિવસની અંદર 2 દિવસની અંદર તમારો કોરોના વાયરસ છે એ ખતમ થઈ જશે. ક્લિયર? મારી સાબિત કરવું પડે. ક્લિયર? કે આ દવા લેવાથી એની અંદર આ અસર થાય છે, વાયરસની અંદર આ બરોબર છે, વાયરસના આ અણુઓને તોડે છે એટલે વાયરસ છે કિલ થાય છે. આપણે મારે ડિટેલમાં એને સમજાવવું પડે. ક્લિયર? તો એ મારી દવા છે. ક્લિયર? એ આપણે હેલ્થ મિનિસ્ટ્રી છે ને બરોબર છે પ્રમોટ કરે, નહીં તો હેલ્થ મિનિસ્ટ્રી છે ના પાડી દે આ તમારી દવા નથી. મારે એને સારી રીતે સમજાવવું પડે. ક્લિયર? તો જે સ્ટીફન હેલ્સ નામના વૈજ્ઞાનિક હતા. ક્લિયર? એ સારી રીતે સમજાવી ન શક્યા કે વાતાવરણમાં હવા છે એ વનસ્પતિ લે છે. ક્લિયર? તો એને સારી રીતે સમજાવી કોણ શક્યા? જોસેફ પ્રિસ્ટલી. ક્લિયર? તો એને શું કીધું? લીલો છોડ છે હવાને શુદ્ધ કરે છે અને મહત્વપૂર્ણ હવા છોડમાંથી છોડવામાં આવે. ક્લિયર? હવે શું કહે છે કે જોસેફ પ્રિસ્ટલી એવું કીધું કે વનસ્પતિ છે હવાને શુદ્ધ કરે છે. ક્લિયર? હવાને શુદ્ધ કરે છે એટલે આપણે એક એક્સપેરિમેન્ટ આપણે આગળ ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. આપણે એનસીઈઆરટીમાં પણ આપેલું છે એટલે તમને ખ્યાલ આવશે કે જોસેફ પ્રિસ્ટલી શું કહેવા માંગતા હતા. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો આપણે એનસીઈઆરટીમાં ડાયરેક્ટ એને જોસેફ પ્રિસ્ટલી વિશે જ વાત કરેલી છે. ક્લિયર? એને એરિસ્ટોટલ છે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે કે સ્ટીફન હેલ્સ છે એના વિશે એને કાંઈ વાત કરેલી નથી. ડાયરેક્ટ એને શું વાત કરી છે? એનસીઈઆરટીમાં એને ડાયરેક્ટ જોસેફ પ્રિસ્ટલી વિશે વાત કરેલી છે. તો આપણે પહેલા એ ડિસ્કશન કરી લઈએ. ક્લિયર? તો આપણે શું જોવાનું છે? એનસીઈઆરટીમાં શું આપેલું છે? અર્લી એક્સપેરિમેન્ટ. ક્લિયર? જે પ્રાથમિક પ્રયોગો છે, પ્રારંભિક પ્રયોગો છે એની વાત કરવામાં આવે છે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ માટે સૌપ્રથમ શું પ્રયોગ કરવામાં આવ્યો હતો એના વિશે વાત કરેલી છે. ક્લિયર? તે સામાન્ય પ્રયોગની વાત કરવામાં આવે તો વિષયમાં જાણવું ખૂબ જ રસપ્રદ હશે કે જેનાથી પ્રકાશ સંશ્લેષણ આપણી સમજમાં ક્રમિક વિકાસ થાય છે. ક્લિયર? આપણે જે વાત કરી સૌપ્રથમ આ વૈજ્ઞાનિકે આ વાત કરી, એના પછી આ વૈજ્ઞાનિકે આ વાત કરી, તો તમને ખ્યાલ આવે કે ધીમે ધીમે એની અંદર બરોબર છે નવું રિસર્ચ થયું અને નવી વસ્તુ છે એમાં તમને જાણવા મળી. ક્લિયર? તો તમને બાજુમાં એક ઇમેજ આપેલી છે. હવે ઇમેજ શેના વિશે છે? જોસેફ પ્રિસ્ટલીએ જે પ્રયોગ કર્યો એના વિશે પર ઇમેજ આપેલી છે. તો પેલા શું કર્યું? જોસેફ પ્રિસ્ટલી પેલા એક બેલ જાર લીધા. શું છે? બેલ જાર છે. ક્લિયર? હવે જોસેફ પ્રિસ્ટલીએ શું કર્યું? એક બેલ જાર લીધી. હવે બેલ જારની અંદર એક સળગતી મીણબત્તી રાખી દીધી. શું કર્યું? સળગતી મીણબત્તી રાખી દીધી. એક ઉંદરને રાખી દીધો. શું કર્યો? એક સળગતી મીણબત્તી રાખી અને એને એક બરોબર છે વાત કરવામાં આવે તો એને એક ઉંદરને રાખ્યો. હવે થોડાક સમય પછી જોશો તો શું થશે? મીણબત્તી ઓલવાઈ જશે, ઉંદર છે એ પણ મરી જશે. ક્લિયર? તો પહેલા એક્સપેરિમેન્ટમાં એને શું કર્યું? એને ખાલી એક બેલજાર લીધી, એની અંદર બરોબર છે શું રાખ્યું? સળગતી મીણબત્તી રાખી અને બરોબર ઉંદર રાખ્યો. ક્લિયર? બીજી તમે પછી થોડાક સમય પછી તમે જોશો તો ઉંદર છે એ મૃત્યુ પામશે અને મીણબત્તી છે
ઓલવાઈ જશે. ક્લિયર? મીણબત્તી છે તમને ઓલવાઈ જશે. ક્લિયર? હવે પાછળ એક જે એક્સપેરિમેન્ટ કર્યો પણ એને શું લીધું, એને મીણબત્તી ઉંદરની સાથે સાથે એક બરોબર છે ફુદીનાનો એક પ્લાન્ટ લીધો. શું લીધો? ફુદીનાનો એક પ્લાન્ટ લીધો, એક છોડ લીધો. ક્લિયર? ફુદીનાનો એક બેલજા લીધું, એની અંદર ફુદીનાનો છોડ લીધો, એની અંદર ઉંદર મૂક્યો અને એની અંદર એક સળગતી મીણબત્તી રાખી. હવે થોડાક દિવસ પછી તમે જોશો, ક્લિયર, અથવા થોડાક સમય પછી જોશો તો મીણબત્તી ઓલવાતી નથી. ક્લિયર? ઉંદર પણ મરતો નથી અને છોડ છે ફુદીનાનો છોડ પણ એમને એમ રહે છે. ક્લિયર? આવું બન્યું શું કામ? ક્લિયર? તો શું થયું, અહીં આપણે વનસ્પતિ છે. ક્લિયર? આપણે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા અત્યારે તો આપણે જાણીએ છીએ. ક્લિયર? પરંતુ એ સમયમાં કોઈને ખ્યાલ નહોતો કે કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો આ પ્રયોગ ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે વનસ્પતિ છે એવું કંઈક બનાવે છે કે જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ત્યારે જેને ખ્યાલ નહોતો કે ઓક્સિજન છે. ક્લિયર? તો ત્યારે પ્રિસ્ટલીએ શું કીધું, વનસ્પતિ એવું કંઈક બનાવે છે કે જેનાથી મીણબત્તી પણ સળગતી રહે છે અને ઉંદર પણ જીવિત રહે છે. હવે વનસ્પતિ જે ઉત્પન્ન કરે છે એનો જ ઉપયોગ આપણે કરીએ છીએ. ક્લિયર? તો આ શું કહ્યું, અત્યારે આપણે સમજીએ કે ઓક્સિજન છે. ક્લિયર? તો વનસ્પતિ જે ઓક્સિજન ઉત્પન્ન કર્યો એ ઓક્સિજનને કારણે જ બરોબર મીણબત્તી સળગતી રહી અને એ જ ઓક્સિજનને કારણે છે ઉંદર છે શ્વાસની અંદર લેતો, ઉંદર પણ જીવિત રહ્યો. ક્લિયર? મીણબત્તી પણ સળગતી રહી. ક્લિયર? હવે અહીંયા છોડ હતો નહીં, હવે બેલજારની અંદર બરોબર એકદમ ચુસ્તપણે પેક કરી દીધું, તો આની અંદર જેટલો ઓક્સિજન હતો એટલો ઉપયોગ કરશે તો મીણબત્તી સળગતી રહેશે. ક્લિયર? ઉંદર પણ જીવિત રહેશે. પરંતુ અમુક એક સમય એવો આવશે કે મીણબાજી બેલજારની અંદર ઓક્સિજન પૂરો થઈ જશે. ઓક્સિજન પૂરો, મીણબત્તી ઓલવાઈ જશે, ઉંદરથી પણ મૃત્યુ પામશે. ક્લિયર? તો આ સૌ પ્રથમ કોને આપવામાં આવ્યું, પ્રિસ્ટલી જોસેફ પ્રિસ્ટલી આ પ્રયોગ આપવામાં આવ્યો. એના થ્રુ એને એવી વાત કરી કે વનસ્પતિ છે એવું કંઈક ઉત્પન્ન કરે છે જે અન્ય સજીવો એનો ઉપયોગ કરે છે. ક્લિયર? આપણે શું આપેલું છે આપણે જોઈએ તો જોસેફ પ્રિસ્ટલી 1733 થી 1804 એનો સમયગાળો છે. એનો જન્મ 1773 થયો અને 1804 એનું મૃત્યુ થયું. ક્લિયર? કોઈ પણ વૈજ્ઞાનિકની બાજુમાં આવી રીતે બે યર આપેલા હોય. ક્લિયર? એનું માનવાનું શું કે એનો જન્મ સમય 1733 છે, એનું મૃત્યુ છે 1804 છે. ક્લિયર? તો આ વૈજ્ઞાનિકે 1770 વાત આપી. જોસેફ પ્રિસ્ટલીએ બરોબર છે 1770 ની અંદર આ વાત એને કીધી. ક્લિયર? કે તમને આ વનસ્પતિ છે આ રીતે ઉત્પન્ન કરતો જોવા મળે છે. ક્લિયર? જેનાથી જાણવા મળ્યું કે લીલી વનસ્પતિ વૃદ્ધિમાં હવાની એક આવશ્યક ભૂમિકા ભજવે છે. ક્લિયર? તો વનસ્પતિ છે અને વૃદ્ધિ કરવી હશે તો હવા છે એક ઇમ્પોર્ટન્ટ છે. તો તમે યાદ હશે કે પ્રિસ્ટલીએ 1774 ઓક્સિજનની શોધ કરી. ક્લિયર? તો જ્યારે એને એક્સપેરિમેન્ટ આપવામાં આવ્યો 1770 એને 4 વર્ષ પછી એને એ વાત કરી કે જે વનસ્પતિ જે હવામાં મુક્ત કરે છે એ શું છે, ઓક્સિજન છે. ક્લિયર? અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? અને અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પણ ક્વેશ્ચન છે કે ઓક્સિજનની શોધ કોને કરેલી હતી? કોને કરેલી હતી? પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે. ક્યારે કરેલી હતી? 1774. ક્લિયર? હવે પ્રિસ્ટલીએ નિરીક્ષણ કર્યું કે એક બંધ સ્થાન એક બેલજારમાં સળગતી મીણબત્તી ઝડપથી ઓલવાઈ જાય છે. ક્લિયર? આપણે ઇમેજમાં આપણે જોયું એ જ રીતે કોઈ ઉંદરનો શ્વાસ પણ બંધ સ્થાનમાં ઝડપથી રૂંધાઈ જાય છે. ક્લિયર? આ અવલોકનના આધારે તેમણે નિર્ણય કર્યો કે સળગતી મીણબત્તી કે કોઈ પ્રાણી કે જે હવામાંથી શ્વાસ લે છે એ તેઓ બને કોઈક રીતે હવાના બંધારણને નુકસાન પહોંચાડે છે. ક્લિયર? હવે વાત કરવામાં આવે. ક્લિયર? હવે હું કોઈ પણ સજીવ છે વાતાવરણમાંથી શ્વાસ લેશે તો વાતાવરણમાં ઓક્સિજન આવશે. હવે મારા શરીરની અંદર ઓક્સિજન આવ્યો તો વાતાવરણની અંદર ઓક્સિજનમાં કંઈક ને કંઈક બરોબર ઓછું તો થશે. બરોબર? વાતાવરણમાં ઓક્સિજન ઓછો થશે. ક્લિયર? પરંતુ વાતાવરણમાં શું થશે, વનસ્પતિ છે ઓક્સિજન ઉમેરશે, એ ઓક્સિજનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો વાતાવરણની અંદર શું થશે, વાતાવરણની અંદર ઓક્સિજનનું લેવલ જળવાઈ રહેશે. વાત કરવામાં આવે પૃથ્વી ઉપર એક પણ સજીવ નથી. ક્લિયર? તો વનસ્પતિ છે તો વનસ્પતિ ઓક્સિજન ઉપયોગ કર્યા ઓક્સિજન મુક્ત કરશે તો વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધી જશે. ક્લિયર? હવે વાત કરવામાં આવે પૃથ્વી ઉપર વનસ્પતિ નથી. ક્લિયર? તો જેટલું ઓક્સિજન છે એનો ઉપયોગ કરશે પછી તો વ્યક્તિ છે માણસ છે મૃત્યુ પામશે. ક્લિયર? તો આપણે જીવિત રહેવા માટે આપણે પ્લાન્ટ છે ને વાવવો જોઈએ. ક્લિયર?
તો શું કીધું? તો પ્રિસ્ટલે એવું કીધું કે આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસના બંધારણમાં આપણે એક બરોબર વાતાવરણના બંધારણમાં આપણે કઈ ફેરફાર કરીએ છીએ જેનાથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ. ક્લિયર? પરંતુ તેમણે 2000 એક ફુદીનાનો છોડ મૂક્યો. ક્લિયર? વેરી આઈએમપી પોઈન્ટ છે. ક્લિયર? હવે તમને ક્વેશ્ચન એમ પણ પૂછે કે પ્રિસ્ટલે પોતાના પ્રયોગ દરમિયાન કયા છોડનો ઉપયોગ કરેલો હતો. ક્લિયર? તો કયો છોડ આવે? ફુદીનાનો છોડ આવે. ક્લિયર? કયો આવે? ફુદીનાનો છોડ આવે. ક્લિયર? ઉંદર અને એમ બંને જીવિત જોવા મળ્યા અને મીણબત્તી પણ સતત સળગતી રહે. આના આધારે પ્રિસ્ટલે નીચે પ્રમાણે પરિકલ્પના આપી કે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે. એટલે શું કે છે કે આપણે વાત કરવામાં પ્રાણી છે જે ઓક્સિજન લે છે, ઉંદરે જે શ્વાસ લીધો. ક્લિયર? મીણબત્તી સળગવા માટે જે ઓક્સિજન વાપરવામાં આવ્યો એની પૂર્તિ કોણ કરવામાં આવી? બરોબર, ફુદીનાના છોડ દ્વારા એની પૂર્તિ કરવામાં આવી. તો આપણે જેટલો પણ ઓક્સિજન લઈએ છીએ, ક્લિયર, આપણે જેટલો ઓક્સિજન ઉપયોગ કરીએ છીએ એ બધો જ ઓક્સિજન છે વનસ્પતિ પૂર્ણ કરે છે. ક્લિયર? તમે કલ્પના પણ કરી શકો છો કે પ્રિસ્ટલે એક મીણબત્તી અને એક વનસ્પતિનો ઉપયોગ કરી કેવી રીતે પ્રયોગ કર્યો હશે. ક્લિયર? હવે વાત કર તમે એવું પણ તમે વિચારી શકો. ક્લિયર? કે હવે આખી બેલજારની અંદર બરોબર છે એક ચુસ્ત કન્ડિશન પ્રોવાઈડ કરવામાં આવી. ક્લિયર? તો એ ચુસ્ત કન્ડિશન એને કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવી એના વિશે તમે વિચારી શકો, પણ આપણે એનસીઈઆરટીમાં આપેલું નથી અને નીટમાં એટલું બધું આઈએમપી નથી એટલે આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે નહીં કરીએ કે એને શું કઈ રીતે બરોબર એને ચુસ્ત કન્ડિશન એને પ્રોવાઈડ કરેલી હતી. ક્લિયર? યાદ રાખો કે થોડા દિવસ બાદ મીણબત્તી સળગી જતી હોવાથી ફરીથી તે નવી મીણબત્તી સળગાવવાની જરૂર પડી હતી. તો પ્રયોગોને ગોઠવીને કોઈ ખલેલ વગર તમે મીણબત્તીને સળગાવો તમે કઈ રીતે વિચારી શકો. ક્લિયર? તો એને પ્રયોગને ચાલુ રાખવા માટે, ક્લિયર, તો એક મીણબત્તી હતી. ક્લિયર? તો મીણબત્તી તો ઓલો બરોબર છે પૂરી થઈ જશે તો એને નવી મીણબત્તી સળગાવી. હવે નવી મીણબત્તીની અંદર કઈ રીતે મૂકી, નવી મીણબત્તીને કઈ રીતે સળગાવી, ક્લિયર, એ પણ એક વિચારવા જેવું છે. ક્લિયર? તો એ પણ તમે વિચારી શકો કે પ્રયોગ છે તમે એને કઈ રીતે કમ્પ્લીટ કરેલો હશે. ક્લિયર? ક્લિયર? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આપણે એ એનસીઈઆરટીમાં આપેલું છે, પ્રશ્નો પૂછ્યો છે, પરંતુ એટલું બધું આઈએમપી નથી એટલે આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે જોશું નહીં. ક્લિયર? તો શું કે છે મીણબત્તીને બરોબર છે ઉંદરને જ્યારે આપણે રાખવામાં આવ્યો બેલજારની અંદર તો મૃત્યુ પામ્યા. બધું એની સાથે આપણે ફુદીનાનો છોડ રાખવામાં આવ્યો તો મીણબત્તી પણ સળગતી રહી. ક્લિયર? અને ઉંદર પણ તમને જીવિત જોવા મળ્યો. ક્લિયર? હવે એના પછી વૈજ્ઞાનિક આવ્યો ઇન્જન હાઉસ. ક્યાં આવ્યા? ઇન્જન હાઉસ. તો એને શું કર્યું કે એને વાત કરી. હવે જે પ્રિસ્ટલે હતા એને તો કીધું કે વનસ્પતિ છે એવી પ્રક્રિયા કરે છે જેના દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરે છે. ક્લિયર? એ ઓક્સિજન આપણે ઉપયોગ કરીએ છીએ. તો ઇન્જન હાઉસ એવું કીધું કે ઇન્જન હાઉસે શું કીધું કે વનસ્પતિ જે પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરે છે, વનસ્પતિ જે પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરે છે એ ઓક્સિજન છે. ક્લિયર? એ જે ઓક્સિજન ઉત્પન્ન કરે છે એ ઓક્સિજન છે સોરી કે ઇન્જન હાઉસે શું કીધું કે પ્રિસ્ટલે એવું કીધું કે જે પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થાય છે, ક્લિયર, એ ઓક્સિજનની પ્રક્રિયા જે પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પ્રકાશની જરૂર પડે એવું ઇન્જન હાઉસે કીધું. ક્લિયર? તો આપણે પ્રિસ્ટલે શું કીધું કે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખોરાક બનાવવા માટે ઓક્સિજન છે ઉત્પન્ન કરશે. ક્લિયર? હવે શું કીધું આપણે ઇન્જન હાઉસે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પ્રકાશની પણ જરૂર પડશે. ક્લિયર? તો શું કીધું લીલા છોડ ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં જ હવાને શુદ્ધ કરે છે. ક્લિયર? તો એને પ્રકાશ, હવે તમને એવી રીતે પણ પ્રશ્ન પૂછે કે પ્રકાશ સંશ્લેષણ માટેનું સૌ પ્રથમ રાસાયણિક સમીકરણ કોને આપ્યું? ઇન્જન હાઉસે આપ્યું. કોને આપ્યું? પ્રકાશ સંશ્લેષણનું પ્રથમ સમીકરણ કોને આપ્યું? ઇન્જન હાઉસ. પરંતુ આ સમીકરણ ખોટું હતું. ક્લિયર? આપણે અત્યારે આપણે શું જાણીએ છીએ કે CO2 બરોબર H2O છે. ક્લિયર? પછી શું વાત કરી? ગ્લુકોઝ બનશે C6H12O6. ક્લિયર? તો એને શું કીધું CO2 નો ઉપયોગ કરે, H2 નો ઉપયોગ કરે અને CO2 ને H2O જોડે શું બનશે?
કાર્બનિક એસિડ બનશે H2CO3 બનશે, H2CO3 બનશે, સોરી H2CO3 બનશે. તો H2CO3 છે એ પ્રકાશની હાજરીમાં કાર્ય કરશે અને કાર્બનિક પદાર્થ બનાવશે અને ઓક્સિજન છે મુક્ત કરશે. હવે એને ખાલી એટલું જ કીધું કે કાર્બનિક પદાર્થ બનાવશે. હવે કયો કાર્બનિક પદાર્થ બનાવશે એ પણ એને વાત કરી નહીં. તો એને બરોબર એને જે પ્રયોગ કર્યો ક્લિયર, તો એને શું કીધું કે એ H2CO3 ના ફોર્મમાં છે, પ્રકાશ એની ઉપર ક્રિયા કરશે અને એ કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરશે. પરંતુ આ સમીકરણ છે એ ખોટું છે. ક્લિયર, આ સમીકરણ કેવું છે? ખોટું છે. એને એક વાત સાચી કીધી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશની હાજરી જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશની હાજરી જરૂરી છે. તો એવી રીતે પણ પ્રશ્ન પૂછે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશની હાજરી છે એ કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું? અથવા એમ પણ પ્રશ્ન પૂછે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેનું સૌપ્રથમ રાસાયણિક સમીકરણ કોને આપ્યું? ક્લિયર, એમ પણ પ્રશ્ન પૂછે. અને એ બીજી રીતે પણ પૂછે કે કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ રાસાયણિક સમીકરણ આપવામાં આવ્યું છે? રાસાયણિક સમીકરણ ખોટું હતું. ક્લિયર, તો ક્યાં આવે? ઇન્જન હાઉસ આવે. ક્લિયર, હવે ઇન્જન હાઉસ છે ક્લિયર એ ક્યાંના વતની હતા? ડચ વૈજ્ઞાનિક હતા. ક્લિયર, ડચ વૈજ્ઞાનિક હતા, એટલે ડચના દેશમાં બરોબર છે એવી રહેવાસી હતા. ક્લિયર, તો તેમને સાબિત શું કર્યું? એને શું સાબિત કર્યું? પ્રિસ્ટલીનો પ્રયોગને એને સમર્થન આપ્યું. એને શું કીધું કે પ્રિસ્ટલીનો પ્રયોગ છે ક્લિયર એ ત્યારે જ બરોબર છે વાત, ત્યાં પ્રિસ્ટલીનો પ્રયોગ છે ત્યારે જ સક્સેસફુલ થશે જ્યારે એને પ્રકાશની હાજરીમાં કરવામાં આવે. ક્લિયર, પ્રિસ્ટલીનો પ્રયોગ ત્યારે જ થાય જ્યારે એને પ્રકાશ આપવામાં આવે. ક્લિયર, હવે એને પણ સાબિત કર્યું, ડચ વૈજ્ઞાનિકે પણ સાબિત કર્યું કે એના માટે પ્રકાશ શું કામ જરૂરી છે. ક્લિયર, તો પ્રકાશ શું કામ જરૂરી છે? ક્લિયર, તો એને શું કર્યું? એક જળચર છોડ છે, એટલે કે એવો વનસ્પતિ કે જે પાણીની અંદર ઉગે છે, એવું એક વનસ્પતિ કે જે પાણીની અંદર ઉગે છે. ક્લિયર, હવે વનસ્પતિ છે ક્લિયર, હવે વાત કરવામાં આવે તમે ઘણી વખત તમે જોયેલું હશે કે જે દરિયાની અંદર બરોબર છે જે મનુષ્ય જશે તો શું કરશે? પાછળ ઓક્સિજનનું સિલિન્ડર લેશે. ક્લિયર, અને એ દરિયાની અંદર નદીની અંદર જશે. ક્લિયર, અને ઓક્સિજનનો ઉપયોગ કરશે ને એટલે શું કરશે? પરપોટા બહાર નીકળશે. ક્લિયર, તો એ જ પ્રોસેસ એને અહીં યુઝ કરી. ક્લિયર, શું કર્યું? હવે વનસ્પતિને છે ક્લિયર પાણીની અંદર ડુબાડવામાં આવી. હવે જો ઓક્સિજનનો ઉપયોગ કરશે તો પરપોટા ઓક્સિજન ઉત્પન્ન કરશે, તો ઓક્સિજન પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. તો એને આ રીતે એને સાબિત કર્યું. તો શું કે છે? જળચર છોડ છે, એટલે કે એવો છોડ જે પાણીની અંદર ઉગે છે. ક્લિયર, તેને પ્રયોગો કર્યો અને શોધી કાઢ્યું કે માત્ર પ્રકાશમાં જ ઓક્સિજન પરપોટા ઉત્પન્ન કરે છે અને અંધારામાં નહીં. ક્લિયર, એ વનસ્પતિને છે ક્લિયર પ્રકાશ આપવામાં આવ્યો. પ્રકાશ આપવામાં આવ્યો ત્યારે જ પાણીના ઓક્સિજનના પરપોટા એને નીકળતા જોવા મળ્યા. પ્રકાશ બંધ કરી દેશો તો પ્રકાશના પરપોટા છે બહાર નીકળતા બંધ થઈ ગયા. તો એને શું કીધું કે આ પ્રક્રિયા દરમિયાન એને પ્રકાશની જરૂર પડે. ક્લિયર, તો નિષ્કર્ષ કાઢ્યું કે છોડને બરોબર ઓક્સિજન બનાવવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે. ક્લિયર, તો ઓક્સિજન બનાવવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે. ક્લિયર, તો એને શું કર્યું? એક બરોબર એક પાત્ર લીધું. ક્લિયર, હવે તમે ફનેલ ગયની જોઈએ છે, તમે પ્રેક્ટિકલ તમે લેબની અંદર તમે ગયની જોઈએ છે, કાચની ફનેલ તમને જોવા મળે. ક્લિયર, એ ફનેલને ઊંધી રાખી. ક્લિયર, એની અંદર તમે બરોબર એક ટેસ્ટ ટ્યુબને પણ ઊંધી રાખી. ફનેલની અંદર બરોબર છે શું કર્યું? ફનેલની અંદર એને એક છોડ લીધો. ક્લિયર, છોડની એક ડાળખી લીધી. ક્લિયર, છોડની ડાળખી લીધી. હવે અહીંથી એને પ્રકાશ આપવામાં આવ્યો. એને શું કરવામાં આવ્યું? એને અહીંથી પ્રકાશ આપવામાં આવ્યો. ક્લિયર, હવે એનાથી પ્રકાશ આપવામાં આવ્યો તો શું થશે? પ્રકાશનો ઉપયોગ કરશે. અહીંથી તમે જો આ તમે સફેદ કલરના તમે પરપોટા તમે જોવા મળે છે. ક્લિયર, તો પ્રકાશ આપવામાં આવશે તો તમને પરપોટા તમને નીકળતા જોવા મળશે. પ્રકાશ બંધ કરી દેશો તો પરપોટા પણ બંધ થઈ જશે. તો એને શું કીધું કે જો પ્રિસ્ટલી એવું વાત કરી કે એમાં ઓક્સિજન હવાને શુદ્ધ કરે છે, એટલે ઓક્સિજન મુક્ત કરે છે. ક્લિયર, હજુ ઓક્સિજન મુક્ત ક્યારે કરશે? જો ફક્ત પ્રકાશની હાજરી હશે તો અને તો જ બરોબર છે એ તમને જોવા મળશે. ક્લિયર, તો આપણી એનસીઈઆરટીમાં પણ ઇન્જન હાઉસ વિશે આપેલું છે. શું આપેલું છે આપણે ડિસ્કશન કરી લઈએ. જોન ઇન્જન હાઉસે શું કીધું? એનો સમયગાળો કેટલો હતો? 1730 થી 1799. ક્લિયર, પ્રિસ્ટલી દ્વારા ઉપયોગમાં લેવાયેલ સાધનનો ઉપયોગ કર્યો. ક્લિયર, એને પ્રિસ્ટલી દ્વારા ઉપયોગમાં લેવાયેલા સાધન હતા. ક્લિયર, એ જ સાધનનો ઉપયોગ કર્યો
क्लियर એટલે એક પાત્ર લીધું એની અંદર ઊંધી ફનેલ રાખી ફનેલની અંદર શું રાખ્યું છોડ લીધો ક્લિયર પર્ણો લીધા વનસ્પતિના પર્ણો લીધા એની પર ટેસ્ટ ટ્યુબ રાખી પાણી ભર્યું એટલે સૂર્યપ્રકાશ આપવા કર્યો તો પ્રકાશની હાજરીમાં પરપોટા જોવા મળે છે પ્રકાશ ન આપવામાં આવે તો પરપોટા જોવા મળતા નથી પરંતુ એક તેમને એકવાર અંધારાવાળી જગ્યામાં પણ એક પછી એને એકવાર સૂર્યપ્રકાશમાં રાખ્યું તો એનાથી બે જાણી શકાયું કે વનસ્પતિ આ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ આવશ્યક છે ક્લિયર તો જોસેફ આપણે વાત કરવામાં આવે જોન ઇન્જન હાઉસ છે એને શું સાબિત કર્યું કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હશે તો પ્રકાશની જરૂર પડશે ક્લિયર અને સૂર્યપ્રકાશ થતી પ્રક્રિયા જે સળગતી મીણબત્તી કે શ્વાસ લેવાવાળા પ્રાણીઓ દ્વારા પ્રદૂષિત હવાને શુદ્ધ કરે છે ક્લિયર તો આપણે જે શ્વાસ લઈએ છીએ ક્લિયર તો આપણે વાતાવરણમાં ઓક્સિજન લઈએ છીએ ક્લિયર અને એ ઓક્સિજનની જગ્યાએ આપણે વાતાવરણમાં આપણે CO2 આપણે મુક્ત કરીએ છીએ ક્લિયર તો આપણે ઓક્સિજન વાતાવરણમાં ઓક્સિજન લેશું વાતાવરણમાં આપણે CO2 મુક્ત કરશું તો વનસ્પતિ શું કરે એ CO2 ને લેશે અને ઓક્સિજનને છૂટો કરશે ક્લિયર તો હવાને શુદ્ધ કરી જો વાતાવરણની CO2 નું પ્રમાણ વધી જશે તો અત્યારે આપણે ખ્યાલ છે કે તમને ગ્રીન હાઉસ અસર તમને જોવા મળે હવે ગ્રીન હાઉસ અસર ક્લિયર કે આપણે વાતાવરણની CO2 નું પ્રમાણ આપણે લેવા નોર્મલી રાખવું હોય તો શું કરવું પડે વનસ્પતિને આપણે ઉગાડવી પડે એટલે શું કરશે વનસ્પતિ CO2 નો ઉપયોગ કરશે અને ઓક્સિજન છે તમને મુક્ત કરતા જોવા મળશે ક્લિયર ઇન્જન હાઉસ એક જલીય વનસ્પતિના પ્રયોગમાં દર્શાવેલું હતું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલો ભાગની આસપાસ નાના નાના પરપોટા નીકળે છે ક્લિયર અને જ્યારે અંધારામાં રાખવામાં આવે વનસ્પતિમાં આમ થતું નથી ક્લિયર તો એને આપણે વાત કરીએ ઇન્જન હાઉસે શું કીધું કે જ્યારે વનસ્પતિના છોડને આપણે પાણીની અંદર રાખવામાં આવે ઓક્સિજન પ્રોવાઈડ એને પ્રકાશ પૂરો પાડવામાં આવે તો પાણીની અંદર તમને પરપોટા જોવા મળશે શું જોવા મળશે પાણીની અંદર પરપોટા જોવા મળશે અને પાણીના પરપોટા જે સ્વરૂપે જોવા મળે પાછળથી એને ઓક્સિજનના સ્વરૂપમાં શોધ કરવામાં આવે આ કોને કરવામાં આવી હતી જોસેફ પ્રિસ્ટલી ક્યારે 1774 પણ આપણે એનસીઈઆરટીમાં આપેલું છે ક્લિયર આમ તેને દર્શાવ્યું કે વનસ્પતિનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે ક્લિયર તો એને એ પણ સાબિત કર્યું કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાશની હાજરીમાં કરે છે અને બીજું એને એ પણ સાબિત કર્યું કે વનસ્પતિનો ખાલી લીલો ભાગ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે વનસ્પતિનો લીલો ભાગ જ એવો ભાગ છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ક્લિયર હવે એના પછી જુલિયન વોન શેક ક્લિયર જુલિયન વોન શેક નામના વૈજ્ઞાનિક આવ્યા એને શું વાત કરી એ પણ જર્મની બોટની હતા કે જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા ક્લિયર ઓલરેડી બે વખત AIPMમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે જુલિયન વોન શેક ક્યારના વતની હતા તો જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા ક્લિયર તેને શું કર્યું પ્રાયોગિક પ્લાન્ટ ફિઝિયોલોજી ક્લિયર એટલે આપણે એને શું કર્યા એ વૈજ્ઞાનિક શું હતા તો પ્રાયોગિક પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના એ પ્રયોગો કરતા હતા ક્લિયર વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના એને ઘણા બધા પ્રયોગો કર્યા એટલે એને આપણે પ્રાયોગિક કહેવામાં આવ્યું ક્લિયર પ્રાયોગિક શું કામ આપવામાં આવ્યું એને પ્રેક્ટિકલ નોલેજ આપ્યું એને થિયરિકલ નોલેજ નથી આપ્યું એને શું આપ્યું પ્રેક્ટિકલ નોલેજ આપ્યું એટલે શું કીધું આપણે પ્રાયોગિક પ્લાન્ટ ફિઝિયોલોજી કહેવામાં આવે ક્લિયર હવે એને શું કર્યું ક્લોરોપ્લાસ્ટમાં પ્રકાશ સંશ્લેષણ થયું હોવાનું જાણવા મળ્યું કે આયોડિનના પરીક્ષણનો ઉપયોગ કરી સ્ટાર્ચ હરિતદ્રવ્યમાં હાજર જોવા મળે એને શું કર્યું તો એને શું કીધું કે ક્લોરોપ્લાસ્ટની અંદર જ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે એટલે હરિત કણની અંદર જ તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે અને એને એ પણ સાબિત કર્યું કે તમે સ્ટાર્ચ છે ક્લિયર આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે સ્ટાર્ચની અંદર બરોબર છે સ્ટાર્ચની અંદર તમે આયોડિન એડ કરશો તો આયોડિન છે ક્લિયર શું થશે આયોડિન છે ક્લિયર એટલે તમે આ સ્ટાર્ચ છે આયોડિન સ્ટાર્ચની જે શૃંખલા છે ગ્લુકોઝની જે શૃંખલા છે એની અંદર આયોડિન ફસાઈ જશે એટલે તમને અહીંયા બ્લુ કલરનું તમને જોવા મળશે ક્લિયર બાકી જ્યાં સ્ટાર્ચ નહીં હોય ત્યાં તમને બ્લુ કલરનું જોવા મળશે નહીં ક્લિયર સમજાઈ ગયું તો સ્ટાર્ચ અને હરિતદ્રવ્યમાં હાજર છે એ પણ એને ડિસ્કશન કર્યું એટલે તો જુલિયન વોન શેકે શું સાબિત કર્યું આયોડિનના પ્રયોગથી જાણવા મળ્યું એ વનસ્પતિની અંદર સ્ટાર્ચ પણ તમને જોવા મળે હરિતકણની અંદર તમે સ્ટાર્ચ પણ જોવા મળે ક્લિયર હવે તે આભારી છે
ક્લિયર તે આભારી છે કે આપણે આયોડિન પરીક્ષાનો ઉપયોગ કરીએ છીએ. આજે બ્રિટિશ અને અમેરિકન વનસ્પતિ શાસ્ત્ર પણ એનો મોટો પ્રભાવ પાડ્યો હતો. શું કે છે તો જે વાત કરવામાં જે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા એને અમેરિકા અને બરોબર છે જે યુરોપિયન કન્ટ્રી છે ક્લિયર એના મોટા ભાગના જે વનસ્પતિ શાસ્ત્રી હતા એના ઉપર પણ એને પ્રભાવ પાડ્યો. એને ઘણી એવી મોટી મોટી શોધ કરી જેનાથી ઘણા બધા વૈજ્ઞાનિકો છે ક્લિયર એ નવી શોધ કરવા માટેની પ્રેરણા પ્રાપ્ત કરી. ક્લિયર તો એને શું કર્યું ઘણી બધી એને નવી નવી શોધ કરેલી હતી. આપણે એનસીઆરટીમાં આપણે આવીએ તો 1854 સુધી આ જાણકારી ન હતી પરંતુ જુલિયન વોન્સેક નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે એ સાબિત કર્યું કે વનસ્પતિની વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. ક્લિયર તો શું કે છે તો 1854 બરોબર છે જુલિયન વોન્સેક નામના વૈજ્ઞાનિક આવ્યા. એને શું કીધું કે વનસ્પતિ છે ક્લિયર એ વનસ્પતિની વૃદ્ધિ કરવી હશે વનસ્પતિને વિકાસ કરવો હશે તો એ શર્કરા ઉત્પન્ન કરશે. વનસ્પતિને વૃદ્ધિ કરવી હશે તો શું કરશે પ્રકાશ સંશ્લેષણ એને કરવું પડશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્લુકોઝ છે ઉત્પન્ન થશે એટલે શર્કરા છે ઉત્પન્ન થશે અને ગ્લુકોઝ સામાન્ય રીતે સ્ટાર્ચ સ્વરૂપમાં સંચય કે સંગ્રહ પામે છે. ક્લિયર તો અત્યારે આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર ખોરાકનું નિર્માણ ગ્લુકોઝ સ્વરૂપે થાય છે. વનસ્પતિની અંદર ખોરાકનું વહન બરોબર સુક્રોઝ સ્વરૂપે થાય છે. વનસ્પતિને ખોરાકનો સંગ્રહ તમને સ્ટાર્ચ સ્વરૂપે તમને થતો જોવા મળે છે. ક્લિયર તો વાત કરવામાં આવે તો પછી જે વાત કરે જુલિયન વોન્સેક છે ક્લિયર આપણે વોન્સેકે શું કીધું કે વનસ્પતિની ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. ક્લિયર તો તમે વિચાર કરો સૌપ્રથમ આપણે વાત કરેલી હતી આપણે એરિસ્ટોટલ અને થિયોફ્રાસ્ટની વાત કરેલી હતી. એને શું કીધું એના પછી વૈજ્ઞાનિકે શું કીધું પછી આપણે અલગ અલગ વૈજ્ઞાનિકો ઉપર આપણે ડિસ્કશન કર્યું અને અલગ અલગ વૈજ્ઞાનિકોનો મત શું હતો પ્રકાશ સંશ્લેષણ વિશે એ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર તો છે 1854 શું કીધું આપણે જુલિયન વોન્સેકે કે વનસ્પતિની અંદર ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને ગ્લુકોઝ ખોરાક સ્વરૂપે સ્ટાર્ચ સ્વરૂપે નિર્માણ સંગ્રહ પામે છે. ક્લિયર ત્યારબાદ અભ્યાસ પરથી જાણી શકાયું કે વનસ્પતિનો લીલો પદાર્થ જેને ક્લોરોફિલ જે કહેવામાં આવે છે ક્લિયર તે વનસ્પતિના કોષમાં આવેલ વિશિષ્ટ અંગિકા જેને હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે એમાં તમને જોવા મળે. ક્લિયર તો ત્યાર પછી આગળ એને સંશોધન કર્યું તો ખ્યાલ આવ્યો. ક્લિયર તો અલગ અલગ વૈજ્ઞાનિકે અલગ અલગ સંશોધન કર્યું તો પછી ખ્યાલ આવ્યો કે વનસ્પતિની અંદર આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના આધારે કોને આભારી છે હરિત બરોબર છે ક્લોરોફિલને આભારી છે. ક્લિયર અને ક્લોરોફિલ ક્યાં હશે વનસ્પતિના હરિત કણની અંદર જોવા મળશે. ક્લિયર તો આપણે વનસ્પતિની અંદર ક્લોરોફિલ તમને ક્યાં જોવા મળશે વનસ્પતિના હરિત કણની અંદર થાઇલેકોઇડની અંદર કોન્ટાઝોમની અંદર એની અંદર તમને ક્લોરોફિલ તમને જોવા મળશે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય તમને જોવા મળશે. ક્લિયર તેમણે જણાવ્યું કે વનસ્પતિમાં લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ સામાન્યતઃ સ્ટાર્ચના રૂપમાં સંચિત થાય છે. ક્લિયર તો શું કહે છે તો પછી ધીમે ધીમે પ્રકાશ સંશ્લેષણ ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકો આવવા માંડ્યા અને ઘણા બધા સંશોધન કરવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે વનસ્પતિની અંદર ખોરાકનું નિર્માણ ગ્લુકોઝ સ્વરૂપે થાય છે અને વનસ્પતિની અંદર ખોરાકનું સંચય સ્થાન કયા સ્વરૂપે થાય છે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનું સંગ્રહ થાય છે. ક્લિયર હવે એના પછી ક્યાં વૈજ્ઞાનિક આવ્યા જીન શેનીબાર. ક્લિયર તેને શું કર્યું એ શોધ્યું કે હવા મહત્વપૂર્ણ હવા એટલે O2 અને નિશ્ચિત હવા CO2 નું ઉત્પાદન કરે છે. ક્લિયર હવે શું કે છે હવે આપણે વાત કરી. ક્લિયર તો આપણે શું વાત કરી CO2 પ્લસ H2O. ક્લિયર એમાંથી શું બન્યું C6H12O6 બન્યું અને ઓક્સિજન છૂટો પડ્યો. ક્લિયર તો જે જીન શેનીબાર નામના વૈજ્ઞાનિક તેને શું કીધું જે ઓક્સિજન આવે છે એ ઓક્સિજન CO2 માંથી આવે છે. ક્લિયર શું કે છે જે ઓક્સિજન આવે છે ક્લિયર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ ઓક્સિજન તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે CO2 વપરાય છે ક્લિયર એમાંથી આવે છે પરંતુ એકચ્યુઅલીમાં એવું હોતું નથી. ક્લિયર આ વાક્ય તો છે તમને ખોટું છે. શું કામ
क्लियर। तो આપણે આગળ ડિસ્કશન પણ કરશું કે CO2 માંથી ક્લિયર વનસ્પતિ શું ઉત્પન્ન કરે છે ક્લિયર H2O માંથી આપણે આગળ ડિસ્કશન કરશું કે આપણે 12મા ચેપ્ટરમાં પણ ડિસ્કશન કરેલું હતું કે H2O ને તોડવા માટે મેંગેનીઝ આયન અને ક્લોરીન આયનની જરૂર પડે તો H2O ને તોડી ક્લિયર હાઇડ્રોજન છે એટલે CO2 ની અંદર એડ થઈ જશે ઓક્સિજન છે વાતાવરણની અંદર મુક્ત થશે તો આપણે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું ક્લિયર કે કોનું ઓક્સિડેશન થાય છે કોનું રિડક્શન થાય છે ક્લિયર। હવે એક વસ્તુ અહીંયા રાખજો CO2 અને H2 ની વાત કરવામાં આવે આપણે ખ્યાલ છે કે કોઈ પણ ઘટક છે કોઈ પણ પદાર્થ છે એની અંદર ઓક્સિજન ઉમેરવામાં આવે તો હાઇડ્રોજનને દૂર કરવામાં આવે ઓક્સિજન ઉમેરવામાં આવે તો હાઇડ્રોજનને દૂર કરવામાં આવે તો પ્રક્રિયાને શું કહેવામાં આવે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે કોઈ પણ પદાર્થની અંદર બરોબર છે ઓક્સિજન રિમૂવ કરવામાં આવે હાઇડ્રોજન છે એડ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે ક્લિયર। તો અહીંયા H2O માંથી ક્લિયર H2O માંથી હાઇડ્રોજન છે અને શું કરવામાં આવે છે છૂટું પાડવામાં આવે છે H2O માંથી હાઇડ્રોજનને છૂટું પાડવામાં આવે તો H2O ની કેવી પ્રક્રિયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા હાઇડ્રોજન છૂટો કરવામાં આવ્યો તો H2O નું ઓક્સિડેશન થશે હવે CO2 જે H2O નું ઓક્સિડેશન થયું જે હાઇડ્રોજન બન્યો એ હાઇડ્રોજન CO2 ની અંદર એડ થાય છે તો કોઈ પણ પદાર્થની અંદર હાઇડ્રોજન એડ થશે તો શું થશે રિડક્શન થશે શું થશે રિડક્શન થશે તો જે આપણે વાત કરવામાં આવે તો CO2 નું રિડક્શન થશે H2O નું ઓક્સિડેશન થાય એ આપણે ત્યારે જાણીએ છીએ પરંતુ જે વૈજ્ઞાનિક જેમ્સ સેનિબિયા નામના વૈજ્ઞાનિક હતા એને શું કીધું કે જે CO2 છે ક્લિયર એ CO2 તૂટ્યો ક્લિયર અને CO2 માંથી જે ઓક્સિજન બન્યું એ ઓક્સિજન છે આપણે વાતાવરણમાં મુક્ત થાય છે પરંતુ એકચ્યુઅલીમાં એવું થતું નથી ક્લિયર। પછીના પછી બરોબર છે ટી ડિસાસિયો નામના વૈજ્ઞાનિક આવ્યા એને શું કીધું CO2 વાતાવરણમાંથી છોડ દ્વારા શોષાય છે એ વાત સાચી કીધી ક્લિયર ટી ડિસાસિયો વૈજ્ઞાનિક હતા એને શું કીધું વાતાવરણમાંથી વનસ્પતિ છે એ CO2 નું શોષણ કરે છે શું કરે છે વાતાવરણમાંથી CO2 નું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ અને પાણીની જરૂર પડે છે એ પણ એને વાત કરી એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ અને પાણી છે ક્લિયર એની જરૂર પડે છે તેને દરખાસ્ત કરી હતી કે છોડ દ્વારા શોષી લેવામાં આવતું CO2 ની માત્રા ઓક્સિજનની બરાબર હોય છે એ પણ એને વાત સાચી હતી ક્લિયર। અહીં જે વાત કરવામાં આવી ટી ડિસાસિયો નામના વૈજ્ઞાનિકે જે વાત કરી શું વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ અને પાણીની જરૂર પડે એ વાત એની સાચી છે એને શું કીધું જેટલું CO2 બરોબર છે વનસ્પતિ લેશે ઉપયોગ લેશે એટલું જ ઓક્સિજન ઉત્પન્ન કરશે પણ એ નો સમજાવી શક્યા કે ઓક્સિજન છે કઈ પ્રક્રિયા દ્વારા એમાંથી ઉત્પન્ન થયો ક્લિયર CO2 નું શું થયું ઓક્સિજન કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યો પણ એને વાત સાચી કીધી કે CO2 જેટલો ઉપયોગ લેવામાં આવશે એટલો જ ઓક્સિજન છે મુક્ત કરવામાં આવશે પરંતુ એ સમજાવી ન શક્યા કે ઓક્સિજન છે ક્લિયર એ ક્યાંથી આવે છે ક્લિયર। જેમ્સ સેનિબિયા નામના વૈજ્ઞાનિક હતા એને શું કીધું ઓક્સિજન લેશે એને શું કીધું કે શું ઓક્સિજન છે CO2 માંથી ઉત્પન્ન થશે એ ખોટું હતું ક્લિયર। પછી એના પછી નમના બરોબર વૈજ્ઞાનિક આવ્યા કે પેલેટિયર અને કેવેન્ટન બરોબર છે પેલેટિયર અને કેવેન્ટને બરોબર છે ક્લોરોફિલ શબ્દનો પ્રસ્તાવ મૂક્યો તો ક્લોરોફિલ શબ્દ છે એનો પ્રસ્તાવ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતા ક્લિયર ક્લોરોફિલ નામનો શબ્દ છે એ પ્રસ્તાવ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતા પેલેટિયર અને ક્વિન્ટેન નામના વૈજ્ઞાનિક હતા ક્લિયર। તો એના પછી આપણે ધીરે ધીરે આપણે આગળ સમજીએ છીએ કે પેલા કયા વૈજ્ઞાનિક આવ્યા પછી ક્યાં આવ્યા અને પછી શું શું એની અસર જોવા મળી ક્લિયર। પછી શું મેયર નામના વૈજ્ઞાનિક આવ્યા મેયર એટલે આપણે રાજકોટના જૂનાગઢના અમદાવાદના વડોદરાના એ મેયરની વાત નથી કરતા એક વૈજ્ઞાનિક છે ક્લિયર। તો મેયર નામના વૈજ્ઞાનિક એને શું કીધું છોડ સૂર્યપ્રકાશની ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપમાં સંગ્રહિત કરે છે જે વાત એકદમ બિલકુલ સાચી છે શું છે જે વાત એકદમ બિલકુલ સાચી છે એને શું કર્યું પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી બરોબર છે ગ્લુકોઝ એ સ્વરૂપમાં એને નિર્માણ કર્યું એટલે તો પ્રકાશ ઉર્જાનું એને રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કર્યું તો એ ક્યાં વૈજ્ઞાનિક આપવામાં આવ્યું તો મેયર નામના વૈજ્ઞાનિક છે ને આ વાત આપેલી હતી ક્લિયર। પછી ડ્યુટ્રોચેટ નામના વૈજ્ઞાનિક આવ્યા કે આવ્યા ડ્યુટ્રોચેટ તેને શું કર્યું કે પ્રકાશ સંશ્લેષણ માટે હરિત દ્રવ્ય છે તમને આવશ્યક જોવા મળે જો વનસ્પતિની અંદર હરિત કણ હશે વનસ્પતિની અંદર ક્લોરોફિલ હશે વનસ્પતિની અંદર હરિત દ્રવ્ય હશે
તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને જોવા મળશે. ક્લિયર? જો વનસ્પતિને હરિતકણ હશે તો તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળશે. એ કોને આપ્યું? ડ્યુટોચેટ નામના વૈજ્ઞાનિકે આપ્યું. ક્લિયર? આપણે અલગ અલગ વૈજ્ઞાનિકો છે એના વિશે આપણે અલગ અલગ આપણે માહિતી આપણે પ્રાપ્ત કરી. ક્લિયર? હવે એના પછી વાત કરવામાં આવે TW એન્જિલમેન છે. ક્લિયર? તો એ આપણે અત્યારે ડિસ્કશન કરશું તો લેક્ચર છે થોડોક લાંબો થઈ જશે. તો આપણે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે જે TW એન્જિલમેન છે એને પ્રિઝમનો ઉપયોગ કરી ક્લિયર એને કઈ રીતે સાબિત કર્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે. ક્લિયર? તો આ તમે ઓલરેડી તમને જાણતા હશો કે પ્રિઝમનો ઉપયોગ કરો પ્રકાશને આપણે 7 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. ક્લિયર? પ્રકાશને આપણે 7 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. જાની, વાલી, પીનારા, બરોબર, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. ક્લિયર? તો તમને 7 રંગ તમને જોવા મળે. આપણે મેઘધનુષ આપણે કહેવામાં આવે. ક્લિયર? તો પ્રિઝમ છે. ક્લિયર? આપણે તમે ઓલરેડી ફિઝિક્સમાં પણ તમે યુઝ કરેલો હશે. પ્રિઝમ ઉપર તમને પ્રકાશ આપપાત કરવામાં આવે. ક્લિયર? તો તમને 7 ભાગની અંદર બરોબર છે પ્રકાશ છે વિભાજિત થશે. ક્લિયર? તેમાં જાની, વાલી, પીનારા. તો એ જાની, વાલી, પીનારાનો ઉપયોગ કઈ રીતે બરોબર છે એન્જિલમેનનો ઉપયોગ કર્યો. ક્લિયર? એમાં કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. ક્લિયર? બરોબર છે નીલા રંગમાં, વાદળી રંગમાં, રાતા રંગમાં કયા રંગની અંદર વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? ને આપણે એક વસ્તુ યાદ રાખજો, પ્રકાશ આપણે કોઈ પણ વાત કરવામાં આવે આપણે કોઈ વસ્તુ આપણે લાલ દેખાય છે. ક્લિયર? આપણે કોઈ વસ્તુ લાલ દેખાય છે એનો મિનિંગ શું કે પ્રકાશના સાથે 7 કિરણો એની ઉપર આપાત થાય છે એમાંથી લાલ રંગનું પરાવર્તન થાય છે, બાકીના બધા રંગોનું શોષણ થાય છે. ક્લિયર? તો જ આપણે વસ્તુ લાલ રંગની દેખાય. વનસ્પતિની અંદર આપણે વનસ્પતિના પરનો લીલા રંગનો દેખાય. શું કામ? વનસ્પતિ ઉપર પ્રકાશ આપાત થાય છે. ક્લિયર? તેમાંથી લીલા રંગનું પરાવર્તન થાય છે, બાકીના બધા રંગનું શોષણ થાય છે. આપણે કોઈ વસ્તુ પીળી દેખાય છે. ક્લિયર? તો એ વસ્તુ પર બધે પ્રકાશના કિરણો આપાત થશે. જાની, વાલી, પીનારા એમાંથી પીળા રંગનું પરાવર્તન થશે, બાકીના 6 રંગનું તમને શોષણ જોવા મળશે. ક્લિયર? આપણે કાળો રંગ શું કામ જોવા મળે? કારણ કે એની અંદર બધા જ પ્રકાશના કિરણો છે એનું શોષણ થશે એટલે આપણે કાળું દેખાશે. કોઈ વસ્તુ સફેદ શું કામ દેખાશે? કારણ કે એની ઉપર બધા જ પ્રકાશના કિરણો છે પરાવર્તિત થાય છે. ક્લિયર? તો એને ઈ પોઈન્ટ પણ આનો ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એ જ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.